મોરબી શહેરમાં દબાણ હટાવવા ઝુંબેશમાં વેપારીના માલ જપ્ત કરાયો હતો। 1 વીક 1 રોડ અંતર્ગત ગાંધી ચોક મહાનગરપાલિકા મુખ્ય ઓફિસથી રેલવે સ્ટેશન રોડ મહાનગરપાલિકાની ઓફિસ વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં વેપારીના માલ સહિત જપ્ત કરી લઈ ગયા હતા। તેની આ કામગીરીનો વેપારીઓ વિરોધ કર્યો હતો, રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો। આ બાબતે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। જે મુજબ આજે ગાંધી ચોક થી રેલવે સ્ટેશન સુધીમાં તખતસિંહ રોડ ઉપર ગાંધી ચોકમાં તેમજ આ રોડ ઉપર વેપારીઓની દુકાન બહાર રાખેલા માલ જપ્ત કર્યો હતો, તો અમુક દુકાનદારોએ દુકાનની અંદરથી માલ લઈ ગયા હતા તેવો આક્ષેપ કર્યો છે અને કાર્યવાહીથી ડરી ગયેલા એક વેપારીને દબાણ થઈ ગયું હોય તેવું લાગ્યું હતું। મહાનગરપાલિકાની કામગીરીથી નારાજ થયેલા બધા વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ચક્કાજામ કર્યો હતો, જેનાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। મારું નામ દીપકભાઈ કવૈયા। પેલા 2 મહિનાથી આ નગરપાલિકાના જે કમિશનર સાહેબ કયો જે કાંઈ કયો ઈ આ રોડ ઉપરથી અવારનવાર માલ ભરી જાય છે, જે અમારી હદમાં હોય છે। જે માલ રોડ ઉપર નથી હોતો તો ઈ માલ ભરી જાય છે, તો એને હક કેનો છે? અને અહીંયા જે રિક્ષાયું છે, રિક્ષા સ્ટેન્ડ નથી, એ આજે વર્ષોથી હેરાન કરે છે, ગાળું બોલે, એને ઈ નડતા નથી। આ રોડ ઉપર લારી વાળા છે ઈ એને નડતા નથી, તો વેપારીનો આ માલ કેવી રીતે લઈ જાય છે, નડે છે ને? અમે 30 વેપારી છીએ, એમાં 30 વેપારીના 4-5 વેપારીના અત્યારે હાલમાં માલ ભરી ગયા છે, કારણ વગરના માલ ભરી જાય છે એનું। અને ઓટા ઉપર જે માલ પડ્યો છે કે જેની દુકાનની 1 ફૂટની અંદર જ છે। મારું નામ અલી હુસેન। મારો પ્રશ્ન એ છે સાહેબ, મારા ભાઈ દુકાનના ભાઈના અંદર માલ હતો, બરાબર, હું ઉભો તો ઓલા ભાઈ કે ક્યાં લઈ લ્યો તો લઈ ગયા, સમજા, મારો કોઈ ગુનો નથી, કાંઈ વાગ નથી સાહેબ, અમે નાના માણસ છીએ, સમજા। મારો માલ સાહેબ હતો 3000 રૂપિયાનો, પણ 3000 રૂપિયા મારે કેને જેમ ઘર ખલ્લો લાવતું ને એ મારો ખુદા જાણે છે સાહેબ, હું તો એટલું કઉ છું, સમજા। આગળ તમે એને આમાં કોઈ રાજકારણ કાંઈક આવી અને અમારો હલ પૂરો કરે તો આવું છે સાહેબ, નકર અમે શું કરશી એનો કોઈ અમારો ઇતિહાસ નથી, અમે બંધ કરી અને ઘર ન હલાવી એવી અમારી કન્ડિશન છે।